સુરત ગ્રામ્ય જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિધાતા અને છત્રાલા ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. એમાં મોટાભાગે એમ્બ્રોઇડરીના કારખાનાઓ છે. આ કારખાનાના માલિકો અને મેનેજરો દ્વારા આજે કડોદરા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા 2-3 દિવસથી થોડા અસામાજિક તત્વો આ ઇન્ડસ્ટ્રીઝના મજૂરો જે કામ કરવા આવે છે એમને અંદર ઉશ્કેરણી ફેલાવી અને વેતન વધારો કરવા માટેથી, રજાના દિવસો નક્કી કરવા માટેથી અને જે કામ કરવાના જે કલાકો છે એમાં ઓછા કરવા માટેની રજૂઆતો લઈને અન્ય કારીગરોને ઉશ્કેરે છે. આ બાબતે કડોદરા પોલીસ સ્ટેશન તરફથી યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટેથી સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે. અમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જેટલા રજૂઆત કરવા આવ્યા હતા એમને પણ સમજ કરી છે કે પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે, કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને. અમે કારીગરો જે કામ કરવાવાળા છે એમને પણ અપીલ કરીએ છીએ કે તમારી કંઈ પણ રજૂઆત હોય તો તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવે. યોગ્ય રજૂઆતોને યોગ્ય સ્તરે એને નિકાલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટેથી પૂરી તકેદારી રાખવામાં આવશે. સર, આ લોકો જે કામદારો છે તેઓની શું માંગણી હતી અને શા માટે હડતાલો કરતા હતા? હજી સુધી કોઈ હડતાલ થઈ નથી. કામદારોની અંદર અમુક લોકો જે એમના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના કહેવા મુજબ બહારથી આવી અને ત્યાં જે કામ કરતા વિધાતા અને છત્રા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મજૂરોને એમનું વેતન વધારો કરવા માટેથી, પગાર વધારો કરવા માટેથી રજૂઆત કરવા માટેથી એમને કહેવામાં આવ્યું છે અને એમના કામના કલાકો ઓછા કરવામાં આવે અને મહિનામાં અમુક રજાઓ નિશ્ચિત કરવામાં આવે. આ બાબતની કારીગરોની રજૂઆત છે. આ કારીગરોની રજૂઆત પણ પોલીસ સ્ટેશન ખાતે મળેલી છે. અમે એમના યોગ્ય જે તંત્ર છે એમની સાથે ચર્ચા કરી અને એમનું યોગ્ય નિરાકરણ કરવા માટેથી પોલીસ તરફથી પણ એ તંત્રને જણાવવામાં આવ્યું છે.